ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં એસપી વિભાગનું ચેપ્ટર નંબર 6 એનો આજે ભાગ 10મો. અત્યાર સુધી આ ચેપ્ટરના 9 વિડિયો લેક્ચરના સેશનનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે અને છેલ્લા સેશનમાં આપણે સભાઓમાં વપરાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગોનો અભ્યાસ ચાલુ કરેલો હતો અને એ કુલ 8 પ્રકારના એવા શબ્દો છે, 8 એવા શબ્દ પ્રયોગો છે કે જે કંપની ધારામાં આપેલા શબ્દો છે. ભારતીય કંપની ધારા 2013 માં આ શબ્દ પ્રયોગો એ દર્શાવવામાં આવ્યા છે અને આ શબ્દ પ્રયોગોનો ઉપયોગ એ કંપનીની સભાઓ વખતે જ થઈ શકે છે. સભા ભરાવાની હોય એ પહેલા, ચાલુ સભા હોય એ દરમિયાન અને સભા પૂર્ણ થયા બાદ આ શબ્દ પ્રયોગોનો ઉપયોગ થાય છે. સામાન્ય સંજોગોમાં આ શબ્દોનો ક્યાંય ઉપયોગ થતો નથી. એવા કુલ ટોટલ આપણે 4 શબ્દો ભણી ગયા. નંબર 1 સભાની નોટિસ, નંબર 2 કાર્યસૂચિ, નંબર 3 કોરમ અથવા તો ગણસંખ્યા, નંબર 4 સભાના સભાપતિ એટલે કે ચેરમેન અથવા પ્રમુખ. હવે એ શબ્દોમાં પાંચમો શબ્દ છે સભા નોંધ, જેને અંગ્રેજીમાં કહેવાય છે મિનિટ્સ. એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. જુઓ અહીંયા કંપનીની સભાઓમાં વપરાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગો. આ શબ્દ પ્રયોગોની અંદર પાંચમો શબ્દ સભા નોંધ અથવા તો મિનિટ્સ. કોને કહેવાય મિનિટ્સ અથવા તો સભા નોંધ? તો સૌથી પહેલા એનો અર્થ. સભા નોંધ એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની લેખિત અને મુદ્દાસર સ્વરૂપની કરવામાં આવેલી લેખિત અને મુદ્દાસર કરવામાં આવેલી નોંધ છે. સભા નોંધ એટલે કે મિનિટ્સ એ સભામાં થયેલા કામકાજ અંગેની લેખિત અને મુદ્દાસર સ્વરૂપમાં એક પ્રકારે કરવામાં આવેલી નોંધ છે. બરાબર. સૌથી પહેલા કોને કહેવાય સભા નોંધ? એનો અર્થ શું આપી શકાય? ભારતીય કંપની ધારા 2013 મુજબ સભા નોંધની વ્યાખ્યા શું આપી શકાય? એ અર્થ અથવા તો વ્યાખ્યા તો કે સભા ચાલુ થાય ત્યારથી લઈ અને પૂર્ણ થાય ત્યાં સુધીમાં, સભાની શરૂઆતથી અંત સુધી એમાં કયા કયા નિર્ણયો લેવાના, એમાં શું શું કામકાજ થયું, એની એક પ્રકારે લેખિત અને મુદ્દાસર નોંધ એટલે એને કહેવાય છે સભા નોંધ અથવા તો મિનિટ્સ. બરાબર. સાવ સરળ શબ્દોમાં કહેવું હોય, સામાન્ય અર્થમાં સમજવું હોય તો સભા નોંધ એટલે સભા પૂરી થઈ ગયા બાદ, સભાનો સમય પૂર્ણ થયા બાદ
સેક્રેટરી એક નોંધ લખશે કે સભા ચાલુ થઈ ત્યારથી લઈને પૂરી થઈ ત્યાં સુધીમાં કયા કયા કાર્યો થયા. નંબર 1 કે સેક્રેટરી લખશે કે શેરધારકોનું ડિવિડન્ડ જાહેર થયું. બીજું કાર્ય શું થયું તો કે નવા સંચાલકોની ચૂંટણી થઈ. ત્રીજું કાર્ય તો કે આવનારા સમયમાં કંપની માટે નવા શેર બહાર પાડવાનું નક્કી થયું, એનો ઠરાવ પસાર થયો. ચોથું કાર્ય તો કે કંપનીના ઉત્પાદન વિભાગમાં કર્મચારીઓની જરૂર હતી, જે માટે એ ઉત્પાદન વિભાગમાં નવા કર્મચારીઓની ભરતી કરવાનું એ નક્કી થયું. આ રીતે સભાની શરૂઆતથી અંત સુધી એમાં કયા કયા નિર્ણયો લેવાના, કયા કયા કાર્યો થયા એ કામગીરીની, અને કયા કયા ઠરાવો પસાર થયા બહુમતીથી, એની નોંધ એક પ્રકારે લેખિત અને મુદ્દાસર સ્વરૂપે થતી નોંધ એને કહેવાય છે સભા નોંધ. જો અહીંયા વ્યાખ્યામાં આપણે જોઈ શકીએ કે સભામાં થયેલા કામકાજ, બરાબર, સભામાં જે કંઈ કામગીરી થઈ, સભામાં જે કંઈ કાર્યવાહી થઈ, એ કામકાજની, એ કાર્યોની અને સભામાં લેવાના નિર્ણયો અંગેની લેખિત સ્વરૂપની અને મુદ્દાસર નોંધ. બરાબર. સભાની શરૂઆતથી અંત સુધીમાં, દાખલા તરીકે 2 કલાક સભા ચાલી હોય તો એ 2 કલાકમાં, 4 કલાક સભા ચાલી હોય તો 4 કલાક, 3 કલાક સભા ચાલી હોય 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી, તો એ સભામાં કઈ કઈ બાબતો અંગે ચર્ચા થઈ, કઈ કઈ બાબતો અંગે વિચારણા થઈ, કઈ કઈ બાબતો અંગે નિર્ણયો લેવાના, કઈ કઈ બાબતોના ઠરાવ પસાર થયા બહુમતીથી, કયા કયા કામો થયા, એ સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની લેખિત અને મુદ્દાસર સ્વરૂપની નોંધ, મૌખિક ન ચાલે. બરાબર. ફરજિયાત સભા નોંધ લેખિત હોવી જોઈએ, કાયદો એમ કહે છે. ભારતીય કંપની ધારા 2013 માં એવી સ્પષ્ટતા કરી છે કે લેખિત અને મુદ્દાસર સ્વરૂપમાં હોવી જોઈએ. આ સભા નોંધ હંમેશા સભા પૂરી થયા બાદ જ લખાય છે. સભાની પૂર્ણાહુતિ બાદ સેક્રેટરી લખે છે. કંપની સેક્રેટરીની એ ફરજ છે કે સભાની સભા નોંધ તૈયાર કરવી. પછી કોઈ પણ પ્રકારની સભા હોય, કોઈ પણ સ્વરૂપની સભા હોય, બરાબર, શેરધારકોની સભા હોય કે ડિબેન્ચર ધારકોની સભા હોય કે કર્મચારીઓની સભા હોય, એ કોઈ પણ પ્રકારની, કોઈ પણ સ્વરૂપની સભામાં શરૂઆતથી અંત સુધીમાં થયેલા કામકાજ અને લેવાયેલા નિર્ણયો અંગેની લેખિત અને મુદ્દાસર નોંધ એને કહેવાય છે સભા નોંધ, જેને અંગ્રેજીમાં આપણે મિનિટ્સ તરીકે પણ ઓળખી શકીએ. ત્યાર પછીનો મુદ્દો, હજી અર્થમાં જ આપણને મુદ્દો વધારે આપેલો છે, જે મુજબ કંપની ધારા પ્રમાણે, ભારતીય કંપની ધારા 2013 પ્રમાણે કંપનીએ દરેક સભાની સભા નોંધ રાખવી ફરજિયાત છે. કંપનીએ દરેક સભાની સભા નોંધ રાખવી ફરજિયાત છે. કારણ કે સભા નોંધ એ સભામાં થયેલા કાર્યો અને સભા નોંધ એ સભામાં થયેલા કાર્યો અને લેવાયેલા નિર્ણયો અને ઠરાવોનો લેખિત પુરાવો છે. એક પ્રકારની લેખિત સાબિતી છે સભાની, લેખિત પુરાવો છે. આધાર પુરાવા તરીકે ભવિષ્યમાં જરૂર પડે તો એને રજૂ કરી શકાય છે. ભારતીય કંપની ધારા 2013 પ્રમાણે, એટલે ભારતના નવા કંપની ધારાની જોગવાઈ પ્રમાણે કંપનીએ દરેક સભાની સભા નોંધ રાખવી ફરજિયાત છે. કંપનીએ તમામ સભાઓની સભા નોંધ લખીને રાખવી ફરજિયાત છે. સભા નોંધનું આખું એક અલગ રજિસ્ટર બનાવવાનું છે કંપનીએ.
આખું એક અલગથી પત્રક તૈયાર કરવાનું છે કંપની સેક્રેટરી, બરાબર, કે કંપનીમાં દરેક પ્રકારની વર્ષ દરમિયાન જેટલી પણ સભા મળી હોય, શેરધારકોની કે ડિબેન્ચર ધારકોની કે કર્મચારીઓની કે સંચાલક મંડળની કે સમિતિ હોય તો સમિતિઓની અથવા તો કંપનીના લેણદારોની, બરાબર, પ્રેફરન્સ શેર ધારકોની, આ રીતે વર્ષ દરમિયાન કંપનીમાં કાયદાની જોગવાઈ મુજબ કંપની ધારામાં દર્શાવ્યા પ્રમાણે જેટલી પણ સભાઓ મળી હોય એ દરેક સભાની સભાનોંધ રાખવી ફરજિયાત છે અને સભાનોંધ તૈયાર કરવાનું કાર્ય કંપની સેક્રેટરીનું છે, બીજા કોઈ અધિકારી કે કર્મચારીનું નહીં. દરેક સભા પૂર્ણ થાય કે સભાનો સમયગાળો પૂરો થાય પછી તરત જ સેક્રેટરી કાર્યસૂચિ હાથમાં લે અને કાર્યસૂચિ મુજબ જે કાર્યો થયા હોય એ દરેક કાર્યોની સભાનોંધ લખે છે, બરાબર, હસ્તલિખિત અથવા તો કોમ્પ્યુટરાઇઝ, બરાબર. તો સભાનોંધ તૈયાર કરવાનું કાર્ય કંપની સેક્રેટરીનું છે અને કંપનીએ દરેક પ્રકારની સભાની સભાનોંધ રાખવી ફરજિયાત છે, અનિવાર્ય છે. કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે, કારણ કે સભાનોંધ એ સભામાં થયેલા કાર્યો અને લેવાયેલા નિર્ણયો અને પસાર થયેલા ઠરાવો અંગેનો લેખિત પુરાવો છે. સભાનોંધ એટલે કે મિનિટ્સ એ સભામાં જે કંઈ કામગીરી થઈ, સભામાં જે કંઈ ઠરાવો પસાર થયા કે સભામાં જે કંઈ ચર્ચા વિચારણાના અંતે નિર્ણયો લેવાના એનો એક લેખિત પુરાવો, એનો એક જીવતો જાગતો પુરાવો, એ લેખિત સાબિતી છે સભાનોંધ. એટલે એ દરેક પ્રકારની સભાની કંપનીએ સભાનોંધ તૈયાર કરવી ફરજિયાત છે અને એટલા માટે ફરજિયાત છે કારણ કે ભવિષ્યમાં કોઈ વાદ વિવાદ, મુશ્કેલી કે કાયદાકીય સમસ્યા ઉદ્ભવે તો એ સભાનો લેખિત પુરાવો છે સભાનોંધ. એ સભાની કામગીરીનો, એ સભામાં લેવાયેલા નિર્ણયોનો અને એ સભામાં પસાર થયેલા ઠરાવોનો લેખિત અને કાયદાકીય પુરાવો એ સભાનોંધ છે. એટલે કંપનીએ દરેક પ્રકારની સભાની સભાનોંધ રાખવી ફરજિયાત છે. સભાનોંધ ઉપરથી હાજર સભ્યોની માહિતી પણ મળી રહે છે, બરાબર. સભાનોંધ ઉપરથી સ્પષ્ટ થઈ શકે, સભાનોંધ ઉપરથી જાણી શકાય કે સભામાં ભાગ લેવા માટે કેટલા સભ્યો હાજર હતા અને કેટલા સભ્યો ગેરહાજર હતા, બરાબર. તો સભાનોંધનું એક એ પણ મહત્વ છે કે સભાનોંધ રાખવાથી સભામાં હાજર રહેલા સભ્યો વિશે માહિતી મળી શકે છે. એ હાજરી અંગેની બાબતો પણ જાણી શકાય છે ભવિષ્યમાં જરૂર પડે તો. હવે આવે છે સભાનોંધના હેતુ. સભાનોંધ શા માટે તૈયાર કરવામાં આવે છે, બરાબર. સભાનોંધ તૈયાર કરવા પાછળના હેતુઓ કયા છે? સભાનોંધના હેતુઓ, બરાબર. નંબર 1, સભામાં હાજર રહેલા સભ્યોની વિગતો મેળવવી. જો સભામાં હાજર રહેલા સભ્યોની વિગતો મેળવવી. સભાનોંધ એટલા માટે પણ તૈયાર કરવામાં આવે છે, એક તો આપણે જોયું કે સભામાં થયેલી કામગીરીનો, બરાબર, સભામાં લેવાયેલા નિર્ણયોનો અને સભામાં બહુમતીથી પસાર થયેલા ઠરાવોનો એક પ્રકારે લેખિત પુરાવો સાબિત થાય છે, એક પ્રકારે આધાર મળી રહે છે કામગીરીનો. એટલે સભાનોંધ તૈયાર કરવાનો એક મુખ્ય હેતુ એ પણ છે કે સભામાં હાજર રહેલા સભ્યોની માહિતી મેળવી શકાય છે, બરાબર. જે તે સમયે કંપનીની સભા હતી, કોઈ પણ સ્વરૂપની, કોઈ પણ પ્રકારની, બરાબર, તેમાં કેટલા સભ્યો હાજર હતા અને કેટલા એમાં ભાગ લીધો છે અને કેટલા સભ્યોમાં ગેરહાજર હતા કે ભાગ નથી લીધો એની માહિતી મળી શકે. સભાના સભ્યોની હાજરી અને ગેરહાજરી વિશે જાણી શકાય એ માટે પણ સેક્રેટરી દ્વારા સભાનોંધ તૈયાર કરવામાં આવે છે. બીજી બાબત
બીજો હેતુ સભાનો તૈયાર કરવાનો તો કે સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો ચર્ચા અને કામગીરીની જાણકારી મેળવવા માટે ત્યાર પછી ત્રીજો હેતુ તો કે લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે અને સભાનો ચોથો હેતુ છે ચેરમેન સ્થાનેથી એટલે કે ચેરમેન તરફથી જે બાબતો રજૂ થાય તેનો ખ્યાલ મેળવવા માટે તો આ ત્રણેય હેતુ આપણે વારાફરતી સમજી લઈએ. નંબર 2 સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો ચર્ચા અને કામગીરીની જાણકારી મેળવવા માટે. આગળનો પોઈન્ટ આપણે અર્થનો સમજા સભાની જ્યારે વ્યાખ્યા સમજા એમાં દર્શાવેલું છે કે સભામાં શરૂઆતથી અંત સુધી સભા શરૂ થઈ ત્યારથી પૂરી થઈ ત્યાં સુધીમાં કઈ કઈ કામગીરી થઈ, કઈ કઈ ચર્ચા વિચારણા થઈ, કોને કોને પોતાના વિચારો કે અભિપ્રાયો રજૂ કર્યા, કયા કયા પ્રસ્તાવો રજૂ થયા અને એમાંથી બહુમતીથી કયા કયા ઠરાવો પસાર થયા. ટૂંકમાં સભામાં શું કામગીરી થઈ, સભામાં કેવી કામગીરી થઈ, બરાબર, કેવા કેવા નિર્ણયો લેવાના એની જાણકારી મેળવવા અને કયા કયા ઠરાવો પસાર થયા એ બાબત જાણવા માટે એટલે કે સભામાં રજૂ થયેલા પ્રસ્તાવો ચર્ચા વિચારણા અને કામગીરીની જાણકારી મેળવવા માટે પણ એ સભા નોંધ તૈયાર કરવામાં આવે છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કંપનીના સંચાલક મંડળને, કંપનીના સીઈઓ ને, કંપનીના પ્રવર્તકોને એ બાબતની જાણકારી મળી રહે ભવિષ્યમાં કે જે તે સમયે જે તે તારીખે જે તે સભા હતી એમાં કઈ કઈ કામગીરી થઈ, કયા કયા પ્રસ્તાવો રજૂ થયા અથવા તો કઈ કઈ ચર્ચા વિચારણા થઈ કે બહુમતીથી કેટલા ઠરાવો થયા એની જાણકારી મળી રહે એ માટે પણ એ સભા નોંધ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી લેખિત પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે આ ત્રીજો હેતુ. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે કોઈ કાયદાકીય મુશ્કેલી ઊભી થાય, કોઈ અદાલતી કાર્યવાહી થાય, બરાબર, ભવિષ્યમાં લેખિત સાબિતી તરીકે, લેખિત આધાર પુરાવા તરીકે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે. કાયદાકીય રીતે લેખિત પુરાવો માન્ય છે સભા નોંધ, બરાબર. કોઈ કાયદાકીય અવરોધ આવે, કોઈ કાયદાકીય મુશ્કેલી આવે કે અડચણ આવે, બરાબર, અદાલતી કાર્યવાહી થાય, પોલીસ ફરિયાદ થાય તો એવા સમયે કંપનીએ શું નિર્ણયો લીધા છે, કંપનીએ શું કામગીરી કરી છે એની લેખિત સાબિતી મળી રહે, એનો લેખિત પુરાવો મળી રહે, એ લેખિત આધાર પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે પણ સભા નોંધ અત્યંત ઉપયોગી બની રહે છે અને કાયદાની દ્રષ્ટિએ માન્ય પણ ગણાય છે. એટલે જરૂર પડે ત્યારે લેખિત પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માટે પણ એ સભા નોંધ આવશ્યક છે. એ માટે પણ સભા નોંધ તૈયાર કરવામાં આવે છે. અને ચોથો હેતુ સભા નોંધનો તો કે ચેરમેન સ્થાનેથી જે કોઈ પણ બાબતો રજૂ થાય
તેનો ખ્યાલ મેળવવા માટે સભાના પ્રમુખ તરફથી, સભાના ચેરમેન તરફથી જે બાબતો રજૂ થાય એની જાણકારી મેળવવા માટે ઘણી બધી વખત એવું બને છે, બરાબર, કે કાર્યસૂચિમાં એ બાબતો ન હોય, બરાબર, સભાની કામગીરીમાં એ બાબતો ન હોય પહેલેથી, પણ ચાલુ સભાએ ચેરમેન તરફથી નવું રજૂ થાય, ચાલુ સભાએ ચેરમેન પોતાનો કોઈ નિર્ણય જાહેર કરે તો એવા સંજોગોમાં કોઈ પણ સમયે સભા ચાલુ હોય એ દરમિયાન ચેરમેન સ્થાનેથી કંઈ પણ રજૂ થાય, ચેરમેન તરફથી કંઈ પણ રજૂ થાય તો એની પણ માહિતી મળી રહે, એનો પણ ખ્યાલ મળી રહે, એ માટે સભા નોંધ તૈયાર કરવામાં આવે છે. તો આ સભા નોંધના મુખ્યત્વે 4 હેતુઓ છે. અને હવે સભા નોંધ શબ્દની અંદર છેલ્લી બાબત આપણે ભણવાની છે એ છે સભા નોંધમાં સમાવાતી વિગતો. સભા નોંધમાં સમાવાતી વિગતો. કોઈ પણ સભાની સભા નોંધ તૈયાર કરવામાં આવે તો એમાં કઈ કઈ વિગતો, કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે, કઈ કઈ બાબતો લખવામાં આવે છે. તો નંબર 1, સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ. સભાની તારીખ, સમય, પ્રકાર અને સ્થળ. સભા નોંધમાં પહેલી બાબત આટલી દર્શાવવાની છે. શું શું? તો કે નંબર 1, સભાની તારીખ. કઈ તારીખે સભા હતી એ તારીખ, કેટલા વાગે કયા સમયે સભા હતી એ સમય, કયા પ્રકારની સભા હતી, શેરધારકોની એફએજીએમ હતી કે એજીએમ હતી કે ઈજીએમ હતી કે ડિબેન્ચર ધારકોની સભા હતી કે કર્મચારીઓની સભા હતી કે પ્રેફરન્સ શેરહોલ્ડરોની સભા હતી. ટૂંકમાં કયા સ્વરૂપની, કયા પ્રકારની સભા હતી એ પ્રકાર, અને કયા સ્થળે સભા મળી હતી એ સ્થળ. સેક્રેટરી સૌપ્રથમ જ લખે છે દાખલા તરીકે કે તારીખ 10મી સપ્ટેમ્બર 2020, બરાબર, મંગળવારના રોજ કંપનીના લેણદારોની સભા એ રજિસ્ટર્ડ ઓફિસે મળી હતી. તો આમાં બધું આવી ગયું. 10મી સપ્ટેમ્બર 2020 તારીખ, સવારના 9 કલાકે સમય, લેણદારોની સભા એ પ્રકાર, અને ક્યાં મળી હતી તો કે રજિસ્ટર્ડ ઓફિસે એ સ્થળ. સભા નોંધની શરૂઆત જ આટલી બાબતોથી થાય, બરાબર. સભા નોંધ જ્યારે લખવાની શરૂ કરવામાં આવે તો એ સભા નોંધમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે, બરાબર, કઈ કઈ બાબતો એમાં લખવામાં આવે છે. એ સભા નોંધની શરૂઆત જ થાય છે સભાના તારીખ, સમય, સ્થળ અને પ્રકારથી, બરાબર. કયા પ્રકારની સભા હતી, કયા સમયે સભા હતી, કયા સ્થળે સભા હતી, અને એ ક્યાં મળી હતી એની વિગતોથી જ સભા નોંધની શરૂઆત થાય છે. નંબર 2, સભામાં હાજર રહેલા ડિરેક્ટરો અથવા સભ્યોના નામ અને હોદ્દાઓ. સભામાં હાજર રહેલા ડિરેક્ટરો અથવા સભ્યોના નામ અને તેમના હોદ્દાઓ. સભા હતી તેમાં કોણ કોણ હાજર રહ્યું, એમાં કોઈ સંચાલકે હાજરી આપી હોય તો એ સંચાલકનું નામ અને એનો હોદ્દો, બરાબર, કે મેનેજિંગ ડિરેક્ટર છે કે પૂર્ણ સમયનો સંચાલક છે, કોઈ કર્મચારીએ હાજરી આપી હોય તો એનું નામ અને એનો હોદ્દો, બરાબર. ટૂંકમાં જે તે સમયે સભા હતી તેમાં કોને કોને ભાગ લીધો, કોણ કોણ એમાં સક્રિય રહ્યું, કોણ કોણ એમાં હાજર રહ્યું, એના નામ અને હોદ્દાઓ પણ સભા નોંધમાં દર્શાવવામાં આવે છે, બરાબર. ત્રીજી બાબત સભા નોંધમાં તો કે કોઈ અધિકારીની સભામાં નિમણૂક થઈ હોય તો તેની વિગત. કોઈ અધિકારીની નિમણૂક થઈ હોય સભામાં, બરાબર, દાખલા તરીકે નવા ડિરેક્ટર, સીઈઓ,
ઓડિટર વગેરે. સભામાં કંપની માટે કોઈ નવા અધિકારીની, કોઈ નવા હોદ્દેદારની નિમણૂક કરવામાં આવી હોય, કોઈ નવા સંચાલકની ચૂંટણી થઈ હોય, કંપનીના હિસાબો ચેક કરવા માટે નવા ઓડિટર નિમણ્યા હોય, અથવા તો કંપની માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક થઈ હોય, બરાબર, તેવા નવા કોઈ પણ કર્મચારીની, નવા કોઈ પણ અધિકારીની નિમણૂક થઈ હોય, બરાબર, તો એની વિગતો પણ એ સભા નોંધમાં લખી અને દર્શાવવામાં આવે છે. નંબર 4, સભામાં થયેલી કાર્યવાહીની યોગ્ય માહિતી. સભામાં થયેલી કાર્યવાહીની યોગ્ય માહિતી. 5મું, પહેલા આપણે બધા લખી લઈએ પછી છેલ્લા સમજશું. સભામાં જે ઠરાવો થયા હોય, સભામાં જે ઠરાવો થયા હોય તેની તથા તે ઠરાવોનો વિરોધ કરનારાની વિગત. અને પોઈન્ટ નંબર 6, સભ્યો તથા ચેરમેનની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો. છેલ્લા 3 પોઈન્ટ આપણે સમજવાના છે. તો કે ચોથા નંબરથી જોઈએ તો કે સભામાં થયેલી કાર્યવાહીની યોગ્ય માહિતી. સભાની શરૂઆતથી અંત સુધી સભા નોંધ બને છે જેટલા માટે, સભા નોંધ તૈયાર થાય છે જેટલા માટે, કંપની સેક્રેટરી દ્વારા સભા નોંધ લખાય છે જેટલા માટે, કે સભાની શરૂઆતથી અંત સુધી, સભા શરૂ થઈ ત્યારથી પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સભામાં કઈ કઈ કાર્યવાહી થઈ, સભામાં કઈ કઈ કામગીરી થઈ, સભામાં કયા કયા નિર્ણયો લેવાના, એ સભામાં થયેલી કાર્યવાહીની યોગ્ય અને સંપૂર્ણ માહિતી પણ એ સભા નોંધમાં રજૂ કરવામાં આવે છે, અથવા તો કહી શકાય કે સભા નોંધમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સભામાં કોઈ પણ બાબત ઉપર ઠરાવ થયા હોય બહુમતીથી, બરાબર, ઠરાવ એટલે લખાણ, પ્રસ્તાવ અને ઠરાવ. હમણાં આગળ 8મો શબ્દ આપણે ભણવાનો છે છેલ્લો, બરાબર, કે રજૂ થાય કોઈ પણ બાબત ત્યારે પ્રસ્તાવ હોય, પછી એના ઉપર બહુમતી સાધાય અને નિર્ણય લેવાય ત્યારે ઠરાવ બની જાય છે. તો કોઈ પણ બાબત અંગે સભામાં બહુમતીથી નિર્ણયો લેવાના હોય, સભામાં એના માટે લેખિત ઠરાવ પસાર થયા હોય, તો એ જે ઠરાવ થયા હોય એ ઠરાવની વિગતો, અને કોઈ હાજર સભ્યએ કે હાજર સંચાલકે એ ઠરાવનો વિરોધ કર્યો હોય, બરાબર, એની વિરુદ્ધમાં મતદાન કર્યું હોય, અથવા તો બહુમતીમાં સામેલ ન થયા હોય, તો વિરોધ કરનારા સભ્યોની વિગત પણ સભા નોંધમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સભ્યો તથા ચેરમેનની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો પણ સભા નોંધમાં લખાય છે, બરાબર. એ હાજર રહેલા સભ્યોએ, હાજર રહેલા શેરધારકોએ શું કામગીરી કરી અને ચેરમેને સભામાં શરૂઆતથી અંત સુધી શું ફરજો બજાવી કે કઈ કઈ સત્તાઓનો ઉપયોગ કર્યો, એ સભ્યો અને ચેરમેનની સંપૂર્ણ કાર્યવાહી, સભ્યો અને ચેરમેનની સંપૂર્ણ કામગીરીની વિગતો પણ સભા નોંધમાં દર્શાવવામાં આવે છે. તો આ હતો સભાઓ વિશેનો 5મો કાયદાકીય શબ્દ સભા નોંધ એટલે કે મિનિટ્સ, કે જેની અંદર આપણે અર્થથી શરૂ કરી અને ત્યારબાદ સભા નોંધ તૈયાર કરવાના હેતુઓ અને સભા નોંધમાં સમાવિષ્ટ વિગતોનો પરિચય મેળવ્યો છે. નેક્સ્ટ સેશનમાં આપણે 6થો શબ્દ મતદાન એટલે કે વોટિંગ એના વિશે પરિચય મેળવીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.